ખાલા સમયમાં એક પોતાનું ઘર હોય તે પછી શહેર હોય કે ગામડું, પણ દરેક મધ્યમ વર્ગીય લોકોનું આ સપનું હોય છે. પરંતુ હવે આ આશયાના બદલામાં આળસુ તંત્રની લાલિયાવાડી જીવ લઈ રહી છે. સરકારી ખાતું આ ક્રૂર મજાક કરે છે અને એક વ્યક્તિ મોતને વહાલું કરી દે છે. શું છે સમગ્ર હૃદય દ્રાવક કિસ્સો, જોઈએ આ ખાસ રિપોર્ટમાં. માંડ માંડ જીવનની મૂડી ભેગી કરીને સરકારી આવાસમાં ઘર મળી ગયું ત્યારે ખુશી પણ થઈ હશે, પરંતુ વલસાડમાં સરકારી બાબુઓના પાપે એક મધ્યમ વર્ગીય પરિવાર રખડી પડ્યો અને પોતાના ઘરના મોભીને ખોવાનો વારો આવ્યો. ભાગળવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા 14 માળની બિલ્ડિંગમાં 1842 ફ્લેટ ઊભા કરી દેવાયા. લોકો પાસેથી 80% રકમ પણ વસૂલી લીધી અને પ્રોજેક્ટ પૂર્ણ પણ થઈ ગયો, પરંતુ હજુ ફ્લેટનો કબજો લોકોને સોંપાય તેવી સ્થિતિ નથી. 2014 થી લઈને આજે 2018 થયા, 4 વર્ષ થયા છે. 4 વર્ષની અંદર હજી સુધી મને એલોટમેન્ટ થયું નથી, જે મને 2 વર્ષમાં એલોટમેન્ટ મળશે એવું. કે પાણીનો પ્રોબ્લેમ અને કે ગટર લાઈનનો પ્રોબ્લેમ સોલ્વ થયો નથી. આ લોકો એમ થશે એમ કહે છે, એકચ્યુઅલી અમારે મોસ્ટ ઓફ 80%ની ઉપર પૈસા ભરાઈ ગયા. નાલાયકીની હદ તો ત્યારે થાય છે જ્યારે આ બેશરમ બાબુઓ બાકી રહેલા રૂપિયા માટે લોકોને ધમકી આપી રહ્યા છે. મકાન સોંપતા નથી અને નોટિસો પર નોટિસો ફટકારી બાકી રહેલી રૂપિયાની તાત્કાલિક ચૂકવણી માટેની ધાક બતાવે છે. અને મારે એક વાત અહીંયા કેવી છે કે સરકાર બિલ્ડર માટે કાયદો લાવે છે રેરાનો, કે તમે જે ટાઈમ આપો તેમાં જો પ્રોજેક્ટ પૂરો નહીં કરો તો તમને દંડ થાય અને તમારે ફ્લેટ લેવાવાળાને પૈસા ચૂકવવાના. તો એવો કાયદો સરકાર માટે બી આવવો જોઈએ કે જે લોકો ભોગવતા છે, જે એન્જિનિયર કે જે લોકોએ આ પ્લાન મંજૂર કર્યો આ વસ્તુ જોવા વગર પાણી અને ડ્રેનેજનું, એ લોકોના પગારમાંથી કપાઈને આ લોકોને મળવું જોઈએ. હાઉસિંગ બોર્ડ પ્રધાનમંત્રી આવાસ યોજના જે આ છે ને એકદમ બોગસ. એટલા માટે કે વલસાડ નગરપાલિકા પહેલે વલસાડની ડ્રેનેજ અને પાણીની સમસ્યા હલ નથી થતી, તો એ આટલો મોટો જે કારભાર કર્યો છે, ના ત્યાં ડ્રેનેજની લાઈન મળે, ના ત્યાં પીવાની પાણીની લાઈન મળે, ને એ તો ખારપાટની જગ્યા, લેવલ બી નહીં મળે, નીચાણવાળો ભાગનો વિસ્તાર છે. સરકારે પહેલા એનું આયોજન કરવાનું હતું. હાલ લોકો ઘર મળે તેની રાહ જોઈ રહ્યા છે, પરંતુ વગર આયોજને ઊભા કરાયેલા આ ફ્લેટમાં પાયાની સુવિધાઓ જ નથી અને ભ્રષ્ટ બાબુઓ લોકોને ઘર આપીને 80% રકમ વસૂલીને 4 વર્ષથી માત્ર વસૂલી કરી વટ પાડે છે. અને આ ત્રાસથી લોકો એ હદે કંટાળ્યા છે કે હવે આર્થિક અને માનસિક રીતે તેઓ પડી ભાગ્યા છે અને એક મારું પણ ઘર હશે તે આશમાં રૂપિયા ભર્યા બાદ પણ કંટાળીને એક લાભાર્થીએ મોતને વહાલું કરી દીધું. જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ.